શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। કેમ છો વાલા મિત્રો, મજામાં ને? આપ સૌ ભાવિક ભક્તોનું સ્વાગત છે। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય, સૌના સદગુરુની જય। વ્યાસપીઠને નમન કરી, ગજાનંદ ગણપતિ અને માં શારદાને વંદન કરી, ગીતા ગ્રંથના અધ્યાય 5 શ્લોક નંબર 29 નું ગાન અને તેના અર્થનું સાથે મળીને રસપાન કરી। ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વર સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મા શાંતિ મોક્ષ। મારો ભક્ત મને બધા જ યજ્ઞો અને તપના ભોગતા, સર્વ લોકોના ઈશ્વરોના પણ ઈશ્વર તથા સર્વભૂત પ્રાણીઓના સુહૃદ અર્થાત સ્વાર્થ રહિત, દયાળુ અને પ્રેમી એમ તત્વથી જાણીને શાંતિ। મિત્રો, આ 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે। તો આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મારો ભક્ત મને બધા જ યજ્ઞો તથા તપનો ભોગતા એટલે કે મારા ભક્તની હવે એવી સ્થિતિ, એવી મતિ, એવું સૂક્ષ્મ જ્ઞાન, એવું સ્વસ્વરૂપનું તત્વ જ્ઞાનથી ઓતપ્રોત થઈ ગયો છે કે બધા જ વિવિધ પ્રકારના યજ્ઞો જેવા કે દાન યજ્ઞ, કર્મ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, ભક્તિ યજ્ઞ, સ્વાધ્યાય, જપ, તપ, કીર્તન, દાન, શ્વાસોશ્વાસો દ્વારા યોગ, હૃદય મંદિરમાં ધ્યાન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે યોગોના વિવિધ પ્રકારના તથા યાત્રા, જપ, તપ, વ્રત, ઉપવાસ, નિયમ જેવા તપોના ભોગતા મને માને છે તથા સર્વ લોકોના ઈશ્વરોનો પણ ઈશ્વર એટલે કે મને પરમાત્મા સૌના હૃદયમાં વસતા અંતર્યામી પરમેશ્વર જાણે છે તથા પરમેશ્વર સૌના માટે સુહૃદ છે એટલે કે કોમળ છે અર્થાત સૌના પર સરખી કૃપા કરવા વાળો, કૃપાળુ, દયાળુ તથા સ્વાર્થ રહિત કર્મ કરનારને ભગવાન એટલે કે જીવાત્મા અને ભગવાન વચ્ચેનો જે સંબંધ છે, જે ક્રિયા થાય છે, જે આદાન પ્રદાન થાય છે તે પરમાત્માના દયાળુ સ્વભાવથી થાય છે, નહીં કે જીવાત્માની અધિકારી કે લાયકાત જોઈને થાય છે। અને પરમાત્મા સૌને સરખો પ્રેમ કરે છે। હા, વિશેષ ભક્તોને પ્રેમ જરૂર કરે છે, એટલે જ ભક્તો માટે તે પ્રેમી છે। આવા પરમાત્માના સર્વાંગી ગુણોને જે તત્વથી જાણી મારો ભક્ત શાંતિ પામે છે અર્થાત બધું જ મારા પર છોડી મારા પરાયણ થઈ મારી આજ્ઞા અનુસાર શાસ્ત્ર સંમત અવિરત કર્મ કરતો રહે છે, જેથી તેને શાંતિ, આનંદ આસાનીથી પ્રાપ્ત થઈ જાય। એમ મિત્રો, એક જ મા બાપના બે સંતાનો હોય બરોબર, એક સજ્જન હોય ને એક દુર્જન હોય, તો પણ માતા પિતા બંનેને એક સરખો જ પ્રેમ કરે છે। કોઈને પણ કોટો વાગે તો માતા પિતાને એક સરખી જ પીડા થાય છે। હા, જે સજ્જન છે, જે માતા પિતાનું નામ રોશન કરે છે, માતા પિતાની આજ્ઞા પાળે છે, માતા પિતાના કહ્યું કરે છે અને માતા પિતાની આજ્ઞા અનુસાર ચાલે છે, એના ઉપર થોડો વિશેષ વહાલ જરૂર છે, પરંતુ એવું નથી કે પેલા દુર્જન પ્રત્યે એમને કે આ મરી જાય તો સારું, અમે છૂટી જઈએ, એવી કોઈ દિવસ ભાવના થતી નથી। તો આ સંસારની વાત થઈ, તો પેલો પરમાત્માની વાત। પરમાત્મા કદી દુષ્ટોને સજા આપવા માટે આપણે કહીએ છીએ કે ભાઈ કેમ એ દુષ્ટોનો જીભ કાપી લેતો નથી, એને લકવો નથી કરી દેતો, આટલા બધા અત્યાચારો કરે છે, પરંતુ આપણે એક સામાન્ય સંસારી વ્યક્તિ પણ જો પોતાના દીકરાને આ નથી સજા આપી શકતો, તો ભગવાન સ્વયં કહે છે કે મમ વંશે જીવલોકે જીવભૂતે સનાતન, કે બધા જ પ્રાણી એમાં મનુષ્ય તો મારી શ્રેષ્ઠ પ્રકૃતિ છે, તો એના પ્રત્યે પણ મારો સમભાવ જ હોય। હા, એ દેર સવેરે સુધરે, સમજ, સાચી સમજ આપે અથવા પ્રકૃતિ એને ઠોકર મારી પણ સુધારવાની કોશિશ કરે, પરંતુ એને મારી ન નાખે। તો મિત્રો, અને જે ભગવાનનો પ્રિય છે, જે ભગવાનના અનુસરણમાં ચાલે છે, ભગવાનની આજ્ઞામાં ચાલે છે, જે ભગવાનનું સતત ચિંતન કરતો રહે છે, ભગવાન ઉપર બધું છોડી શાસ્ત્ર સંમત ક્રિયા કરે છે, જે તેને ભક્ત ગણાય છે, તો ભક્તનું ભગવાન વારે વારે સમય લઈને પણ એનું કામ કરે છે, એવા શાસ્ત્રોમાં અનેક દાખલાઓ છે। તો મિત્રો, વિડીયોને અહીં વિરામ આપીએ। આ અધ્યાયનો શ્લોક સંપૂર્ણ પૂરો થાય છે। ફરી મળીશું। સૌને જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય માતાજી, રાધે રાધે।